હેલો મિત્રો, સ્વાગત છે આપનું આજના નવા વિડીયોમાં। આ વિડીયો છે કે આવું મનોરંજન માટે આપણે જે રીતના વિડીયો બનાવીએ છીએ એ જ રીતના માત્ર મનોરંજન માટે આ વિડીયો બનાવેલો છે। વિડીયોમાં એમ છે કે અમે જતા હતા, હું અને મારા મિત્ર, જૂનાગઢથી રાજકોટ। તો આઈડિયા આવ્યો કે ચાલો થોડા ઘણા વિઝ્યુઅલ લાગે અને એક વ્લોગ ટાઈપ બનાવીએ અને થોડી ઘણી માહિતી આપીશું જ્યાં જશું ત્યાં। બે ત્રણ કામ હતા, બે ત્રણ મિત્રોને ત્યાં મળવાનું હતું, તો એ રિગાર્ડિંગ વિડીયો છે। આપને જરૂર ગમશે તો વિડીયો એન્ડ સુધી જોજો। આગળ જતાં જ અમને એક ટ્રક મળ્યો, જે ટ્રક પથ્થરથીને ભરેલો હતો અને એમાંથી ધડ કરીને પથ્થર પડી રહ્યા હતા રોડ ઉપર, અને ટ્રકમાં લખ્યું હતું કે ચકલા કોઈથી બાજ ના બને। તો પાછળ જે બાઇક લઈને આવતા હોય એમને જે આ પથ્થર આવે અને પડે તો એ બાજના પીછા જરૂર ખરી જતા હોય છે। આ જે ડાબી સાઈડ તમે જે વાહનોમાં જે સામાન જોઈ રહ્યા છો એ મરચાઓ છે ગોંડલના। ઘણાને ખ્યાલ હશે, ગોંડલના મરચાઓ બહુ જ પ્રખ્યાત છે। તો ફાઇનલી આપણે ગોંડલ ચોકડીથી પસાર થઈ અને રાજકોટ સિટીમાં એન્ટર થઈ ગયા છીએ। તો કંઈક આ રીતનું લોકેશન છે। હવે આપણે જશું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ, ત્યાં એક બે કામ છે એ બતાવીશું। તો આ રીતની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છે, આપ જોઈ શકો છો। અલગ અલગ ઘણા બધા વિભાગો છે અને ઘણી બધી મોટી આ યુનિવર્સિટી આવેલી છે। તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કામ પતાવ્યા બાદ આપણે આપણા મિત્ર જીજે ગ્લોબલવાળા જયદીપભાઈની ઓફિસે જઈ રહ્યા છીએ। તો કંઈક આ રીતે એમની ઓફિસ આવેલી છે। જયદીપભાઈની ઓફિસે કામ પતાવી અને આપણે આવ્યા છીએ હવે 150 રિંગ રોડ ઉપર, વેસ્ટ ગેટ 2 નંબર ઉપર, જે આપણા મિત્રનું ટેટુ સ્ટુડિયો છે, સ્કોર્પિયોન ટેટુ। તો તમારે જો ટેટુનો શોખ હોય, ટેટુ કરાવવા હોય અથવા તો ટેટુ રિમૂવ કરાવવા હોય તો આ સ્કોર્પિયોન ટેટુની જરૂર મુલાકાત લેજો। સાંજ પડી ગઈ છે અને હવે આપણે પાછા જૂનાગઢ જવા તરફ રવાના થઈ રહ્યા છીએ। પણ જો તમે રાજકોટમાં આવ્યા હો અને તમને જો ટ્રાફિક ના મળે, એવું બની જ ના શકે, તો તમે રાજકોટ આવો છો તો તમારે એક્સ્ટ્રા 1 થી 1.5 કલાક ટ્રાફિક માટે અવશ્ય કાઢવો પડશે। તો ફાઇનલી આપણે પેટ્રોલ પુરાવી અને જૂનાગઢ જવા રવાના થઈ ગયા છીએ। જૂનાગઢ રાજકોટ રસ્તે ઘણા સમયથી કામ ચાલી રહ્યું છે, તો ત્યાં પણ બહુ જ ટ્રાફિકની સ્થિતિ સર્જાય છે। તો ફાઇનલી ત્યાં પણ અમે આશરે 1 કલાક ટ્રાફિકમાં ઊભા રહી અને ફાઇનલી અમે જૂનાગઢ પહોંચ્યા હતા। તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।